ચાલો થોડી વાર માટે બધું મૂકી દો તો चलो 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 इधर ध्यान ओ हीरो जे चालू में लगसे ए 10 वखत लगसे ध्यान अहींया भाई जो थोड़ी वार खाली हमणां तमने लखवानो टाइम आपी दईश पहला नंबरना दाखलामां तमने शुं शोधवानुं कीधेलुं छे बधा ध्यान आपी दो खाली अहींया एक वर्गीकृत माहिती माटे प्रचलित संकेतोमां L बराबर 35 N बराबर 100 CF बराबर 45 F बराबर 33 तथा H बराबर 5 होय तो माहितीनो शुं शोधवानो छे मध्यस्थ बधा थोड़ी वार माटे खाली उपर ध्यान आपे बराबर छे दाखला नंबर 1 तो आपणे मध्यस्थ शोधवानो छे तो सौथी पहेला तमारा दाखलामां जो लखवानुं कई रीते तमारा दाखलामां जे वस्तु आपी होय एनी पहेला लखी नाखो L बराबर केटला बोलो 35 N बराबर केला 100 CFI बराबर केला 45 F बराबर केला 33 અને H बराबर केला 5 बराबर तो સૌથી પહેલા તમારી જે રકમ છે એ રકમમાંથી જોઈને બધું લખી નાખો હવે તમારે શોધવાનું શું છે મધ્યસ્થ તો મધ્યસ્થ શોધવા માટે મધ્યસ્થનું સૂત્ર લખો m બરાબર સૌથી પહેલા l પ્લસ n/2 માઈનસ CFI છેદમાં FI ગુણ્યા H तो सर आमा खाली किंमत मूकी दो L बराबर केटला छे 35 L नी जग्या पर तमारे लखी देवानो 35 N बराबर तमारा दाखलामां केटला छे 100 तो 100 ना छेदमां केटला 100 ना छेदमां केटला 2 माइनस CFI केटला 45 FI बराबर केटला 33 અને H बराबर केटला 5 હવે આનો આન્સર લાવો સ્ટુડન્ટ તો અહીં કેટલા થશે 35 વત્તા 100 ભાગ્યા 2 કેટલા 50 50 માઈનસ 45 છેદમાં 33 ગુણ્યા 5 તો કરો સ્ટુડન્ટ કેટલા થશે અહીંયા કેટલા લખવાના બોલો તો 35 50 માંથી 45 જાય તો 5 ગુણ્યા 5 છેદમાં 33 तो करो हवे केटला थशे अहींया 35 पाछू पाछू बोलो तो 5 गुणिया 5 केटला थाय 25 અને 25 ના છેદમાં કેટલા 33 હવે સ્ટુડન્ટ તમને ભાગાકાર કરતા આવડવું જોઈએ 25 ને આપણે કેટલા વડે ભાગવાના છે 33 વડે તો 25 ને 33 વડે ભાગીએ તો આ બાજુ ભાગાકાર કરીએ 25 ભાગ્યા કેટલા 33 ચલો મને કહો 25 ને 33 વડે ભાગી શકાય 25 ને 33 વડે ભાગી શકાય ના ભાગી શકાય તેનું શૂન્ય અને અહીંયા પોઈન્ટ અને અહીંયા 0 મૂકવાનું હવે 33 નો ઘડિયો બોલો બોલો 33 33 સત્તા ચલો 33 સત્તા કેટલા થાય 231 કેટલા વધ્યા માઈનસ કરો 19 પાછળ કેટલા 0 चलो पछी केटला थशे 33 पंचा करो तो 165 33 पंचा 165 आगळ भाग चलावવાની જરૂર નથી એટલે અહીંયા લખી નાખો 0.75 તો આપણો આન્સર આવશે 35.75 બોલો ખબર પડી તો પહેલો દાખલો તમારે આ રીતે ગણવાનો છે જો એકદમ વ્યવસ્થિત રીતે ગણવાનો કે કોઈ માર્ક્સ કાપી જ ના શકે बराबर चलो बीजो दाखलो ए रीते जो बीजा दाखलामां स्टुडન્ટ तमने शुं शोधवानुं कीधुं छे बहुलक बराबर तो चलो ध्यान अहीं आपजो दाखला नंबर 2 कई कई वस्तु आपेली छे जो पहला L बराबर केटला आप्या छे 40 પછી બોલો શું આપ્યું છે H બરાબર 15 પછી F1 બરાબર 7 પછી F0 बराबर 3 પછી
F2 બરાબર 6. બસ ને. હવે શું શોધવાનું છે બોલો તો? બહુલકને શાના વડે દર્શાવાય? Z. Z બરાબર કેટલા? L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બસ સ્ટુડન્ટ, હવે તમારે ખાલી એક જ કામ કરવાનું કે આમાં ખાલી કિંમત ગોઠવવાની છે. તો ચાલો કિંમત મૂકી દઈએ આમાં. ચલો બોલો તો L બરાબર કેટલા? 40. તો L ની જગ્યા પર તમે 40 લખી નાખો. L ની જગ્યા પર 40 લખી નાખો. પછી જો F1 માઇનસ F0, F1 બરાબર કેટલા? 7 માઇનસ F0 બરાબર કેટલા? 3 છેદમાં 2 ના 2. F1 બરાબર કેટલા છે? 7 માઇનસ F0 બરાબર કેટલા? 3 માઇનસ F2 બરાબર 6 ગુણ્યા H. H બરાબર કેટલા? 15. સ્ટુડન્ટ, હવે આનું સાદું રૂપ આપો તો અહીંયા કેટલા આવશે બોલો તો? 40. 7 માંથી 3 જાય તો 4. 7 દુ 14 માઇનસ આ -3 ને -6 -9 ગુણ્યા 15. તો સ્ટુડન્ટ કરો અહીંયા કેટલા આવશે બોલો તો? 40 વત્તા 4 ગુણ્યા 15. 14 માંથી 9 જાય તો 5. 5 તાલી 15 તો 40 વત્તા 4 તાલી 12. 40 ને 12 કેટલા? 52. જો બીજો દાખલો પણ પતી ગયો. હવે ધ્યાન આપો. 2 દાખલા થઈ ગયા. ત્રીજા નંબરનો દાખલો મોસ્ટ આઈએમપી, એમાં આપણે અટવાઈ જઈશું. ત્રીજા નંબરનો દાખલો કેવી રીતે કરાય? ત્રીજા નંબરનો દાખલો કઈ રીતે કરાય સ્ટુડન્ટ? તમારા દાખલામાં તમને મધ્યસ્થ શોધવાનો કીધો. શું શોધવાનું કીધું? મધ્યસ્થ. જો અહીંયા કીધું છે એક માહિતીના અવલોકનો x ના છેદમાં 5, પછી x, પછી x ના છેદમાં 4, પછી x ના છેદમાં 2 અને x ના છેદમાં 3 છે, જ્યાં x ગ્રેટર ધેન 0, x ની કિંમત 0 કરતા મોટી છે. જો આ માહિતીનો મધ્યસ્થ, આ જે માહિતી છે સ્ટુડન્ટ, એ માહિતીનો મધ્યસ્થ આપી દીધો છે કેટલો? 10. તો તમારે x શોધવાનો છે. સૌથી પહેલું કામ શું કરવાનું? જ્યારે પણ તમારા દાખલામાં મધ્યસ્થનો દાખલો આપેલો હોય તો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના. શું કરવાનું બોલો તો? અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના. શું કીધું? પીવડાવી દેવા? પૈસા કેમ કેમ ના લીધા? એવું છે? હારું. ગયરો તે દવા ગઈ? હા હા, ચાલ વર્ગા. ચાલો હવે ધ્યાન આપજો. જો હું જે બોલું ને એ મારી વાત સાંભળજો. જો દાખલા નંબર 3 છે, એમાં તમને શું કીધું કે એક માહિતીના અવલોકનો છે x ના છેદમાં 5, x ના છેદમાં 4, x ના છેદમાં 2 અને x ના છેદમાં 3 છે. જો આ માહિતીનો મધ્યસ્થ 10 હોય તો x શોધો. સ્ટુડન્ટ, એક વસ્તુ યાદ રાખો, મધ્યસ્થ હોય ને, મધ્યસ્થ જ્યારે પણ તમારે અવર્ગીકૃત માહિતી, બે માહિતી આવે, વર્ગીકૃત અને અવર્ગીકૃત. અત્યારે આપણે જે મધ્યસ્થનો દાખલો પહેલો ગણ્યો એ વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી એટલે વર્ગ આપ્યા હોય, બાજુમાં એને શું આપ્યું હોય? આવૃત્તિ. વર્ગ અને આવૃત્તિ આપી હોય તો મોટું સૂત્ર લખવાનું. પણ જ્યારે રકમ કેવી હોય? અવર્ગીકૃત, એટલે નાની રકમ 1, 5, 9, 10, 11, 12, 13, 14 આવી નાની નાની રકમ આપી હોય તેને કહેવાય અવર્ગીકૃત માહિતી. અને અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટેના 2 સૂત્ર છે. કેટલા? 2. કયા કયા 2 લખાવો? હા બોલો. અવર્ગીકૃત માહિતી માટેના કેટલા સૂત્ર છે બોલો તો? 2. એક, જ્યારે અવલોકનોની સંખ્યા, ઉપર ધ્યાન આપજો, જ્યારે અવલોકનોની સંખ્યા, અહીં ધ્યાન આપો, જ્યારે અવલોકનોની સંખ્યા યુગ્મ હોય, અયુગ્મ હોય, યુગ્મ નહીં અયુગ્મ હોય. અયુગ્મ એટલે ખબર ને? એકી હોય. જ્યારે અવલોકનોની સંખ્યા કેવી હોય? અયુગ્મ હોય. તો મધ્યસ્થ નું સૂત્ર તમારે કયું લખવાનું? મધ્યસ્થ બરાબર n+1 છેદમાં 2 મૂ અવલોકન. આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો. બોલો, ખબર પડશે? આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? કે તમારા દાખલામાં જે અવલોકનો આપ્યા હોય એ અવલોકનોની સંખ્યા તમારે શું કરવાની? ગણવાની. અવલોકનોની સંખ્યા તમારે ગણવાની. જો એકી નંબરમાં હોય
કયા નંબરમાં? એકી. એટલે કે અયુગ્મ સંખ્યા હોય. અડધાની અયુગ્મ એટલે શું? એટલે અયુગ્મ એટલે એવી સંખ્યા જેને બે વડે ના ભગાતી હોય. જેમ કે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 વગેરે વગેરે. બોલો આટલું ખબર પડે છે? તો જ્યારે પણ તમારા દાખલામાં અયુગ્મ સંખ્યા હોય તેનો મધ્યસ્થ શોધવાનું સૂત્ર થશે n+1 છેદમાં 2મું અવલોકન. અને યુગ્મ સંખ્યા હોય, કઈ સંખ્યા હોય? યુગ્મ. યુગ્મ એટલે બેકી સંખ્યા હોય. યુગ્મ હોય. યુગ્મ એટલે શું? બેકી સંખ્યા હોય. તો બેકી સંખ્યા હોય તો મધ્યસ્થનું સૂત્ર બદલાઈ જશે. તેનું સૂત્ર થશે n/2 મું અવલોકન વત્તા n/2 + 1 મું અવલોકન છેદમાં 2. બોલો આટલું ખબર પડી? તો પરીક્ષામાં બે સૂત્ર યાદ રાખવાના. પહેલા તમારે જોવાનું. ચલો આ દાખલામાં વાત કરીએ આપણે. ઊંઘવા નહીં ભાઈ. આ દાખલાની આપણે વાત કરીએ તો આ દાખલામાં મને કહો કેટલા અવલોકન છે? બોલો તો આ કયું અવલોકન? પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. તો કેટલા અવલોકન છે? 5. એટલે મને કહો યુગ્મ કહેવાય કે અયુગ્મ? અયુગ્મ. એટલે ઉપર વાળું સૂત્ર કે નીચે વાળું? ઉપર વાળું સૂત્ર. બરાબર. ચાલો હવે દાખલો ગણીએ. પરંતુ સ્ટુડન્ટ દાખલો ગણવાની પણ એક રીત છે. દાખલો ગણવાની પણ એક રીત છે ને એ રીત કઈ? તો કે સૌથી પહેલા તમારા દાખલામાં જે અવલોકન આપ્યા હોય એને ચડતા ક્રમમાં ગોઠવવાના. કયા ક્રમમાં? ચડતા ક્રમ. હવે અડધા પ્રશ્ન રહે કે સર ચડતા ક્રમમાં એટલે શું? તમે તમારા ઘરમાં સીડી પર ચડો છો કે નહીં? તો પહેલા પગથિયે, પછી બીજા, પછી ત્રીજા, પછી ચોથા, પછી પાંચમા. એટલે ચડતા ક્રમમાંનો મતલબ થાય પહેલા નાની રકમ, પછી થોડી મોટી, પછી એનાથી 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 મોટી. એટલે સૌથી પહેલા નાનામાં નાની રકમ, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી. આને કહેવાય ચડતા ક્રમમાં ગોઠવવું. તો સૌથી પહેલા મોસ્ટ ઓફ દાખલામાં તમને ચડતા ક્રમમાં ગોઠવીને આપી દીધું હોય. કોઈ અમુક વાર તમે દાખલો વાંચો તો અંદર કીધેલું હોય કે ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો નીચે મુજબ છે. આ દાખલામાં કઈ કીધું છે કે ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે? એવું કઈ કીધું છે? નહીં કીધું. તો આપણે સૌથી પહેલા લખીશું અવલોકનોને. અહીં ધ્યાન આપજો. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. કયા ક્રમમાં? ચડતા ક્રમમાં ગોઠવતા. અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો મને કહો આ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા બધામાં સૌથી નાનામાં નાનું અવલોકન કયું? જો એક કામ કરું, પહેલા આના છેદમાં કશું નથી એટલે એક લખી દઈએ. આમાંથી સૌથી નાનામાં નાનું અવલોકન કયું? એકદમ નાનું. x ના છેદમાં 5. સૌથી નાનું તો એ જ કહેવાય. કારણ કે તમે જુઓ આ તો x છે. શોર્ટકટમાં હું તમને સમજાવું. એક વ્યક્તિ છે જેને એક જ ચોકલેટ મળે છે. બીજી વ્યક્તિ એવી છે કે એના 2 ભાગ પડે છે. ત્રીજી વ્યક્તિ એવા છે કે ચોકલેટના 3 ભાગ થાય છે. ચોથામાં ચોકલેટના 4 ભાગ થાય છે. અને એક એવું છે કે એના 5 ભાગ થાય છે. તો સૌથી વધારે કોના ભાગ ચોકલેટ હોય છે? જેને એક જ જણ વચ્ચે વહેંચવાની છે. તો સૌથી મોટી ચોકલેટ કઈ? x. સૌથી નાની એટલે કે જેના સૌથી વધારે ભાગ થાય. અમુક તમને ડોબાઓ તો એ બી ના ખબર પડે કે નાની કઈ મોટી કઈ. હવે માની લો કે તમારી પાસે કોઈ ચોકલેટ છે, x ભાગ્યા કેટલા છે? 5. એટલે એક ચોકલેટના 5 ભાગ કરો તો એક ચોકલેટ 5 જણના વચ્ચે નહીં વહેંચાઈ જાય. અહીંયા 5 જણ વચ્ચે વહેંચાય છે, અહીંયા 4 જણ વચ્ચે વહેંચાય છે, અહીં 2 જણ વચ્ચે વહેંચાય છે, અહીં 3 જણ વચ્ચે વહેંચાય છે, અહીં કોઈની વચ્ચે નહીં વહેંચાતી. ખબર પડે છે? અહીં 5 જણ ઉભા છે ને એમને હું એક ચોકલેટ આપી દઉં તો એક ચોકલેટના છેદમાં કેટલા? 5 જણા. તો ચોકલેટના નાના નાના ટુકડા થશે. બરાબર. તો સૌથી નાની સંખ્યા કોને કહેવાય ખબર છે? જેના છેદમાં મોટી રકમ હોય. પણ અંશ બધાનો કેવો હોવો જોઈએ? સરખો. તો જ આ નિયમ લાગે. તો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાનામાં નાનું અવલોકન કયું? x ના છેદમાં 5, પછી x ના છેદમાં 4, પછી x ના છેદમાં 3, પછી x ના છેદમાં 2 અને છેલ્લે x ના છેદમાં 1. અડધા પાછા કે સૌથી નાનું આ જંગલી, જેમાં બુદ્ધિનો વિકાસ ના થયેલો હોય તે શું કે? તમે આને તો 5 વડે ભાગો તો આ રકમ નાની ના રહી. અહીં તો છેદમાં 5 છે. 5 એટલે એના 5 ટુકડા કરવાના. તો આના 5 ટુકડા થાય, આના તો 4 જ થાય, આના 3 થાય, આના 2 થાય. ના તો એકલો જ આખી ડીશ લઈને એકલો જ બેઠેલો જ ખાવા.
એના ભાગ તો વધારે જ આવવાનો, પણ આને તો એક ડીશમાં 5 જણ જમવાવાળા, તો દરેકના ભાગ ઓછું ઓછું જ આવવાનું ને. આને કેટલા, એક ડીશમાં 4 જણ જમવાવાળા છે, 4 જણ વચ્ચે વહેંચાશે, બરાબર. તો આની કરતા તો આ લોકોને વધારે જ આવવાનું છે ને. ચલો તો હવે આપણે લખીએ સૂત્ર શું, બોલો તો મધ્યસ્થ બરાબર સૂત્ર શું થાય, n+1 છેદમાં 2 મૂળ અવલોકન, મૂળ અવલોકન. તો શું m બરાબર શું, m બરાબર શું બોલો તો મધ્યસ્થ, મધ્યસ્થ અહીં આપી દીધેલો છે કેટલો 10, તો અહીંયા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ કેટલા 10. n બરાબર કેટલા એ તો લખવાનું જ ભૂલી ગયા આપણે, અહીંયા લખી દઈએ n બરાબર કેટલા છે 5, 1 2 3 4 5, તો આપણે અહીંયા લખીશું તો 5 + 1 છેદમાં મૂળ અવલોકન માટે અહીંયા આપણે કેટલા લખવાના 10. ચલો મને કહો 5 + 1 કેટલા 6, 6 ભાગ્યા 2 કેટલા 3 મૂળ અવલોકન. તો હવે 3મું અવલોકન કયું છે જોવાનું, આ પહેલું અવલોકન, આ બીજું અવલોકન અને આ ત્રીજું, એટલે ત્રીજું અવલોકન કયું છે x ના છેદમાં 3. તો 3 ને આ બાજુ લાવી તેનો ગુણાકાર 10 સાથે, 10 તાલી 30 બરાબર x. હવે છેલ્લે તમારે લખવાનું, બરાબર, છેલ્લે તમારે લખવાનું કે x બરાબર 30 મળે. બોલો કેટલા દાખલા થયા, 3 દાખલા થયા. બોલો ખબર પડે છે કે નહીં ખબર પડતી? ચાલો ચોથા નંબરનો દાખલો એની જેવો છે, આવડશે હવે કે ના આવડે? ચોથા નંબરના દાખલામાં જો શું કીધું છે, દાખલામાં વાંચો, ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો ઓલરેડી ગોઠવીને આપી દે. શાંતિ, આપણું એક કામ ઓછું કર્યું, ચડતા ક્રમમાં ગોઠવી દીધેલા છે, એટલે સમજ પડે છે. અવલોકનો ચડતા ક્રમમાં આપી દીધા છે એટલે ડાયરેક્ટ ચડતા ક્રમમાં ગોઠવેલા છે, એટલે ડાયરેક્ટ લખી નાખો. પછી શું કીધેલું છે બોલો તો, એનો મધ્યસ્થ કેટલો આપી દીધો છે બોલો 27.5, તો તમારે શું શોધવાનું x, આની જેવું જ કરવાનું. ચલો તો અહીંયા લખવાનું ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો લખીએ. અહીંયા ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો, ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો. બોલો તો પહેલો અવલોકન કયો 24, બીજું કયો પછી 26, પછી x + 2, પછી x + 3, પછી 30, 31 અને 34. ખબર પડી? ચાલો અહીંયા ગણી નાખો તમે, અહીં કેટલા છે 1 2 3 4 5 6 7 8, તો અહીં n બરાબર કેટલા છે 8. એ કેવા છે યુગ્મ છે, કયા છે યુગ્મ છે, યુગ્મ જ છે ને. તો હવે આપણે યુગ્મ હોય તો કયું સૂત્ર મેકીશું બોલો તો, યુગ્મ હોય તો કયું સૂત્ર મેકીશું, m બરાબર n/2 મૂળ અવલોકન વત્તા n/2 + 1 મૂળ અવલોકન છેદમાં 2. સમજો છો કે નહીં સમજતા? સૂત્ર યાદ રહે કે ના રહે? અહીંયા તમારે ગણવાનું અવલોકનોની સંખ્યા કેટલી 8, 8 એટલે કોણ યુગ્મ, યુગ્મ હોય તો આવું મોટું સૂત્ર, અયુગ્મ હોય તો n+1 છેદમાં 2 બસ. તો ચાલો m બરાબર કેટલા આપી દીધેલા છે ચોથા દાખલામાં, m બરાબર કેટલા છે 27.5, n બરાબર કેટલા 8, 8/2 મૂળ અવલોકન વત્તા અહીં કેટલા બોલો તો 8/2 વત્તા 1 મૂળ અવલોકન છેદમાં કેટલા 2. તો હવે શું કરીએ સ્ટુડન્ટ, છેદમાં કેટલા છે 2, છેદના 2 ને બરાબરની આ બાજુ લાવીએ તો આનો ગુણાકાર કોની સાથે થાય 27.5, 27.5 ગુણ્યા 2 કેટલા થાય 55, એટલે તો બુદ્ધિ ચાલે ને. ઓકે, તો 2 નો ગુણાકાર 27.5 સાથે એટલે 55. અહીંયા કરો 8/2 એટલે 4મું અવલોકન, અને આ બાજુ કરો 8/2 એટલે 4, 4 + 1 5મું અવલોકન. તો સ્ટુડન્ટ હવે અહીંયા લખો કેટલા 55. ચોથું અવલોકન કયું છે, ચોથું અવલોકન કયું, પહેલું બીજું ત્રીજું ચોથું, એટલે x + 2. પાંચમું અવલોકન કયું x + 3.
તો સ્ટુડન્ટ અહીંયા આવશે 55, આ બાજુ x વત્તા x કેટલા 2x, 3 ને 2 5, આ પ્લસ 5 ને આ બાજુ લાવીએ તો -5 બરાબર કેટલા 2x, 55 - 5 કેટલા 50 બરાબર 2x, 2 ને આ બાજુ લાવીએ તો 50 ના છેદમાં બરાબર x, માટે x બરાબર 25. બોલો હવે આ ટાઈપના દાખલા પરીક્ષામાં પૂછાય તો આવડશે? તો બે સૂત્ર એના યાદ રાખવાના, સૂત્ર યાદ નહીં રાખો તો દાખલા આવડશે નહીં. ચાલો આગળ જુઓ. 5મા નંબરનો દાખલો બોલો. 5મા નંબરના દાખલામાં શું કરીશું? ક્યા હુઆ તેરા વાદા जब हम तुम्हें जिंदगी का आखिरी दिन होगा. चलो भाई क्या किया जाए? सोचो. આવું પૂછાય તો શું કરીશું? જો આ સંચય આવૃત્તિ છે બરાબર. સંચય આવૃત્તિ એટલે મેં તમને શું શીખવાડેલું કે આ જે 11 છે અહીં સમજો, આ જે 11 છે એ રકમ આપણે અહીંયા લખીએ. સાચું? હવે આપણે શું કરીએ? આ જે 11 છે આ 11 અને આ કેટલા 12, આ બંનેનો સરવાળો આ p જેટલો થશે બરાબર ને? આનો અને આનો સરવાળો p બરાબર થાય ને? તો આપણે એવું લખી શકીએ કે p બરાબર કેટલા સ્ટુડન્ટ? તો કે 11 વત્તા 12, માટે p બરાબર કેટલા? સમજ પડી? હવે આગળ જઈએ તો p માં આપણે કેટલા ઉમેરીએ 10, તો કેટલા થાય 33, ને 33 માં આપણે કેટલા ઉમેરીએ q, એટલે આ બંનેનો શું થાય? સરવાળો. તો આ બંનેનો સરવાળો થાય તો કેટલા થાય? 46. તો આપણે જોઈએ કેટલા છે? 33 વત્તા q બરાબર કેટલા? 46. માટે સ્ટુડન્ટ q બરાબર કેટલા? તો કે 46, 33 પેલી વાત જાય તો -33, માટે q બરાબર કેટલા? બોલો ખબર પડી? ચાલો આગળ. પતી ગયું? સમજ પડી? બોલો પાક્કું ને? ચલો 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 પછી લખવાનો ટાઈમ આપો. નંબર 6 ઉપર ધ્યાન આપો. દાખલા નંબર 6 શું શોધવાનું કીધું છે બોલો તો? બહુલક. જો હું રકમ નહીં લખતો, તમારે લખવાનું પણ. બહુલક શોધવાનો છે એટલે શું સૂત્ર આવશે? z બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં કેટલા 2 f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. તો સ્ટુડન્ટ z બરાબર l બરાબર જો હવે અંદર જો અંદર l બરાબર કેટલા છે? 200. તો l ની જગ્યા પર કેટલા લખવાના? 200 વત્તા f1 બરાબર કેટલા? 27. તો f1 ની જગ્યા પર લખો 27 માઇનસ f0 18 છેદમાં જો અહીં કેટલા 2 f1 બરાબર કેટલા? 27, f0 બરાબર કેટલા? 18, f2 બરાબર જુઓ દાખલામાં કેટલા? 20, અને h બરાબર કેટલા? h બરાબર 100. હવે આન્સર લાવવાનો 227 માઇનસ 18 9, 27 ગુણ્યા 2 કેટલા? 56. હવે જો આમ આ 20 પણ માઇનસ છે, 18 પણ માઇનસ છે, તો માઇનસ 38 ગુણ્યા 100. તો કરો અહીંયા કેટલા આવશે બોલો તો? 200 વત્તા 9 54 માઇનસ 38 કરો 16 ગુણ્યા 100. તો કરો કેટલા થાય? 200 100 ગુણ્યા 9 900 ના છેદમાં 16.
તો 200, ચાલો 900 ને 16 વડે ભાગી નાખો, 16 80, તો 90 માંથી 80 જાય તો 10, નીચે ઉતર્યા 0, પછી 16 96, કેટલા વિધા 4, હજુ ભાગ ચલાવો હોય તો અહીં પોઈન્ટ અને અહીં 0, 16 32, 8 એટલે 80, 16 50 80, 56.25, તો જવાબ આવશે 256.25. ચાલો ત્યાર પછી સ્ટુડન્ટ દાખલા નંબર કયો આવ્યો આપણે 7. દાખલા નંબર 7 બરાબર જુઓ અહીંયા, દાખલા નંબર 7 માં તમને શું શોધવાનું કીધું છે? મધ્યક. હવે દાખલા નંબર 7 માં બરાબર જુઓ, અહીંયા a બરાબર આપી દીધા છે, અહીંયા fi di કઈ રીત? ધારેલા મધ્યકની. તો જો મધ્યકના કેટલા સૂત્ર છે? 3. સીધી રીત, પછી ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. તો અહીં પદ વિચલનની રીતનો શું આવશે જવાબ? બોલો તો x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. ભાઈ આ સિગ્મા fi એટલે n. અમુક વાર તમને દાખલામાં ગૂંચવવા માટે સિગ્મા fi ની જગ્યા પર n પણ આપેલો હોઈ શકે છે. ચાલો હવે આમાં આપણે કિંમત મૂકીએ તો સ્મોલ a બરાબર કેટલા છે? 80. પછી સિગ્મા fi di બરાબર 800 છેદમાં fi બરાબર 50. તો 80 વત્તા જો 0 ગયા 0 ગયા, કેટલા વધ્યા ઉપર 80, નીચે કેટલા 5, 16 85 એટલે 16, કેટલા આયા 96. ચલો હવે કયો દાખલો આવ્યો? 8મો. 8મા નંબરના દાખલામાં પણ શું શોધવાનું કીધેલું છે? 8મા નંબરના દાખલામાં પણ મધ્યક શોધવાનો છે બરાબર, પરંતુ અહીંયા જો સિગ્મા fi ui છે. શું છે? ui એટલે કઈ રીત? પદ વિચલનની. તો પદ વિચલનની રીત આપણે લખીએ તો x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ચાલો a બરાબર બોલો 35, a બરાબર કેટલા 35, સિગ્મા fi ui 4, સિગ્મા fi બરાબર 50, h બરાબર 10, તો સ્ટુડન્ટ 0 ગયા 0, તો 35 4 ભાગ્યા 5 એટલે 0.8, તો 35.8. ચાલો 9. શું શોધવાનું કીધું છે? મધ્યક. ડાયરેક્ટ સૂત્ર લખે, મધ્યકનું સૂત્ર તો ખબર છે ને, m બરાબર l વત્તા n બાય 2 માઇનસ cfi છેદમાં fi ગુણ્યા h. યાદ રાખજો આ સૂત્ર બરાબર. અહીંયા તમને શું શોધવાનું કીધું છે? માહિતીનો શું શોધવા? મધ્યક. મધ્યક એટલે m નું આ સૂત્ર લખી નાખવાનું. માટે l બરાબર કેટલા? હવે અહીંયા ધ્યાન આપો, l બરાબર કેટલા છે? 15. તો પહેલા લખી નાખો 15, n ના છેદમાં 2, તો n બરાબર કેટલા? 49. તો 49 ના છેદમાં 2 માઇનસ cfi બરાબર કેટલા? 11. કઈ કેટલા લખવાના? 11 છેદમાં fi બરાબર કેટલા? fi એટલે f લા 15, h બરાબર કેટલા? 5. તો કરો 5 તાલી 15, તો કરો અહીં કેટલા? 15 49 ભાગ્યા 2 24.5 માઇનસ 11 છેદમાં 3, તો કરો અહીં 15 ના 15, 24.5 માંથી 11 જાય તો 13.5 ભાગ્યા 3, કરો કેટલા થશે? 4.5. હેલો 4.5 થાય તો કરો કેટલા થશે? 19.5. ભાગાકાર કરજો, મેં તો મોઢે જ લખી દીધેલું છે બરાબર છે. છેલ્લો દાખલો, પછી તમને લખવાનો ટાઈમ મળશે. અહીં ધ્યાન આપો. છેલ્લો દાખલો જોઈ લો સ્ટુડન્ટ, 10મા નંબરનો દાખલો.
દાખલા નંબર 10. દાખલા નંબર 10 માં તમને કીધું છે અવલોકનો 6, 7, x, 8, y અને 14 નો મધ્યક 9 હોય તો x વત્તા y શોધો. ભાઈ મધ્યક નું સૂત્ર, પરંતુ અહીંયા મધ્યક નું મોટું સૂત્ર ના આવે. અહીંયા જો સળંગ રકમ છે ને, અવર્ગીકૃત માહિતી છે. કઈ મેં તમને કીધેલું કે મધ્યક તમે જ્યારે શોધો અને અવર્ગીકૃત માહિતી હોય, અવર્ગીકૃત માહિતી એટલે આવી રીતે આપી દીધી 1, 5, 7, 9, 10, 11, 15, 16 અવર્ગીકૃત માહિતી કહેવાય. તો એનો મધ્યક શોધવાનું સૂત્ર શું? મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો મધ્યક એટલે શું? તો કે x બાર બરાબર અવલોકનોનો સરવાળો. અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા, અથવા એને શોર્ટકટમાં શું લખાય? સિગ્મા xi છેદમાં n છેદમાં અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યા. ચલો તો x બાર બરાબર શોધવાના છે ને? ના, x બાર બરાબર કેટલા આપ્યા છે? 9. ચલો અવલોકનોનો સરવાળો એટલે કેટલા? 6 વત્તા 7 વત્તા x વત્તા 8 વત્તા y વત્તા 14. કેટલા અવલોકન છે? 1, 2, 3, 4, 5, 6. તો 6 ને આ બાજુ લઈએ તો 6 નો ગુણાકાર 9, 6, 56. સરવાળો કરો 14, 22, 29, 35 વત્તા x વત્તા y. 35 ના બાજુ લઈ આવો તો 54 માઇનસ 35 બરાબર x વત્તા y. માટે x વત્તા y બરાબર કેટલા? ચલો